વાવ-થરાદ જિલ્લાના બાબરમાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિને કારણે પ્રાઇવેટ વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરતા માથાનો દુખાવો સમાન બની ગયા છે। વાવ-થરાદ જિલ્લાના બાબર શહેરમાં પ્રાઇવેટ વાહન ચાલકો જાહેર રસ્તા પર ઠેર ઠેર પાર્કિંગ કરીને ડબલ ડેકર ઉપર નીચે કેપેસિટર બહાર અને ઘેટા બકરાની જેમ પેસેન્જર ભરીને મોતની મુસાફરી કરાવતા હોય છે। બાબર ટ્રાફિક પોલીસની બેવડી નીતિને કારણે બાબરમાં પ્રાઇવેટ વાહન ચાલકો પાસે લાયસન્સ ગાડીઓના કાગળો પીઓસી વિના ચોપડી પૂરતા દસ્તાવેજ હોતા નથી। કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેવી લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે, જેને તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। બાબર ટ્રાફિક પોલીસને પ્રાઇવેટ વાહન ચાલકો દર મહિને 400 થી 600 રૂપિયા હપ્તો આપતા હોય છે, જેના કારણે બાબર પોલીસે કાયદાને અભરાઈએ ચડાવી દીધો છે કે કેમ। હપ્તાની હાડમારીને કારણે પોલીસ લાચાર છે, જેના કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે અને કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ, પરંતુ બાબરમાં તો કાયદાની એસી તેસી કરી રહ્યા છે। શું કાયદો આમ જનતા ઉપર જ હોય છે? પોલીસ ઉપર કોઈ કાયદો લાગુ પડતો જ નથી। બાબરમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ સામે એક્શન લેવામાં આવે તેવી જનતામાં માંગ ઉઠી છે। ગાડી છે નો હેડે વાવરાની ચોકડ ઉભા ઘણી ગાડી તો ઘણી છે, પણ હું ભેગો રહીને કરાવી, પણ મારી ગાડીને તો નોસા ના મરાવતા નહીં મરાવ। હપ્તા જેટલા હાલતા હોય એ વાત કરશે। 400 મહિને બાબર પોલીસ કોણ લે હપ્તા? કોણ લે તો આપણે પછી 300 રૂપિયા 400 આટલું આવ્યું બાબર વાળા 600 રૂપિયા નહીં તને હાલો પત્તા ઈ હાલો પત્તા ગ્રા ખાલી પત્તા હાલવાના બાકી બે તો પોલીસ વાળા અને ટીના ને કેટલા હાલો? ટીના તો આવે ટીના લઈ લે એટલા 20-30 આવે। બાકી જિલ્લા વાળાને તો હાલવા જ પડે। જિલ્લા વાળા તો જો એ પીટી રહ્યા અમે તો વહેલા પીટા તો હો બાહે પીડા હાલો એટલે લઈ લે રાખો ને અતારમાં બધું ખાલી આવે। બાકી ઘણા એરિયા ફોટા ફોટા નથી કરતા કર બાબરવાળા તો હાલવા જ પડે। બાબરવાળા તો મહિને હાલો। રિપોર્ટર જનકસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, વાવ-થરાદ।